નમસ્તે, હું છું હિલોની શુક્લા. આરોગ્યમ યોગા એન્ડ વેલનેસમાં હું એક યોગ શિક્ષક છું. આજનો ટોપિક આપણો છે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ માટેનો, જે આપણે ઘણીવાર નિગ્લેક્ટ કરી દેતા હોઈએ છીએ, પણ અતિ મહત્વનો છે. તો આજે આપણે પર્ટિક્યુલર ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણે હેલ્ધી કઈ રીતે રાખી શકીએ એના પર જ વાત કરીશું, નહીં કે પર્ટિક્યુલર ગેસ કે એસિડિટી કે બ્લોટિંગ જેવી સમસ્યાઓ ઉપર. જેમ કે આપણને ખબર જ છે કે આપણું પેટ ખુશ હોય તો આપણું શરીર એકદમ ખુશ જ હોય, આપણું મન તન બધું ખુશ હોય. એનો મતલબ એ જ છે કે જ્યારે આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ એક્ટિવ હોય છે ત્યારે આપણે શરીરમાં એક નવી જ ઉર્જા આપણને મળે છે. તો પાચન તંત્ર આપણને પોષક તત્વો શોષવા માટે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને ઉર્જા સ્તરને ઊંચો રાખવામાં મદદ કરે. તો ડાયજેસ્ટિવ સિસ્ટમ હેલ્ધી રાખવા માટે આપણે કેટલાક આસનાસ જોઈશું. તો ચલો શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે કરીશું કપાલભાતિ ક્રિયા. તો કપાલભાતિ ક્રિયા કરવા માટે આપણે સુખાસન, પદ્માસન કે અર્ધ પદ્માસનમાં બેસીશું. આપણી શોલ્ડર સીધા, કમર એકદમ સીધી લાઈનમાં, બંને હાથને આપણે જ્ઞાન મુદ્રામાં મૂકીશું. આંખો બંધ, ધીમો શ્વાસ અને પ્રશ્વાસ. શ્વાસ ભરતા પેટ આપણું અંદર જશે અને એક્ઝલેશન કરતા, શ્વાસ છોડતા આપણું પેટ બહારની તરફ ફેંકાશે. તો આ કપાલભાતિ ક્રિયા કરવાથી આપણા પેટમાં રહેલા જે ટોક્સિન્સ છે એ બધા નાક દ્વારા બહાર આવશે અને તમારું જે પણ આ પેટ છે સંકોચાશે. એટલે એ રીતે આપણે આમાં અભ્યાસ કરવાનો છે. ચલો શરૂ કરીએ. કપાલભાતિના આપણે ડેલી 10 મિનિટ કરી શકીએ છીએ. 20-20ના સ્ટોક કરીને 3 રાઉન્ડ્સ પણ કરી શકીએ છીએ. તમને જે રીતે કમ્ફર્ટેબલ હોય એ રીતે તમે અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ આપણે શીખીશું વજ્રાસન. તો વજ્રાસન માટે આપણે સૌ પ્રથમ આ રીતે દંડાસનમાં બેસવાનું છે. કમર સીધી, બંને પગ સીધા. હવે બંને હાથ બાજુમાં. હવે આપણે જમણા પગને ફોલ્ડ કરીશું નીથી અને આપણી પાછળ મૂકીશું હિપ પાસે. તે જ રીતે ડાબા પગને પણ આ રીતે આપણે મૂકીશું અને આ રીતે ટટ્ટાળ બેસીશું. શોલ્ડર સીધા, દૃષ્ટિ સામને, આંખો બંધ. બંને પગની એડીની વચ્ચે આપણા હિપ મૂકવાના છે. બંને થંબ આપણે જોઈન્ટ હશે. આ રીતે આપણે વજ્રાસનમાં બેસવાનું છે. વજ્રાસનમાં આ રીતે પણ તમે બેસી શકો છો. તો વજ્રાસન એક એવું આસન છે જે જમ્યા બાદ આપણે બેસી શકીએ છીએ. તમે 10-20 મિનિટ આ આસનમાં બેસો છો તો તમારા ડાયજેસ્ટિવ રિલેટેડ કોઈ પણ ઇસ્યુ થતા નથી, કેમ કે બ્લડ ફ્લો પૂરો આપણો આ એરિયામાં પાચન કરવામાં લાગી જાય છે. જેથી તમે વોક કરવા જાઓ એના કરતાં પણ બેટર છે કે તમે વજ્રાસનનો ઉપયોગ કરો. અને એ વજ્રાસનમાં બેઠા પછી પણ તમે 20-25 મિનિટ આ રીતે શાંતિથી બેસી શકો છો, જેથી તમારું એસિડિટી, ગેસ, બ્લોટિંગ જેવી સમસ્યા પણ નહીં રહે અને તમારું એક હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ બનશે. ત્યારબાદ આપણે જોઈશું પશ્ચિમોત્તાન આસન. તો એના માટે આપણે આ રીતે બંને પગને સીધા રાખીશું, કમરથી સીધા, બંને હાથ ઊંચા. ઇન્હેલ, શ્વાસ ભરો અને શ્વાસ છોડતા તમારે બંને હાથના થી તમારે પગને ટચ કરવાનું છે, અંગૂઠાને. તો આ રીતે તમારે પશ્ચિમોત્તાસનમાં આવવાનું છે. શ્વાસની ગતિ નોર્મલ. તો આ રીતે તમે પશ્ચિમોત્તાસન પણ કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈશું અર્ધમત્સ્યેન્દ્ર આસન. એના માટે તમારે આ જ પોઝિશનમાં રહેવાનું છે. હવે તમારો જમણો પગ નીથી બેન્ડ કરીને તમારા ડાબા પગની બાજુમાં મૂકવાનો છે. જે પગ તમે ફોલ્ડ કર્યો છે એનો જ હાથ તમારે પાછળ મૂકવાનો છે. આ હાથ શ્વાસ ભરીને આ હાથને આ રીતે તમારે પંજાને પકડવાનું છે અને આ રીતે તમારે જે હાથ તમે મૂક્યો છે જમણી બાજુ એની બાજુ દ્રષ્ટિ રાખવાની છે. શ્વાસ છોડતા આ હાથ પાછો અહીંયા
પગને આપણે આ રીતે લઈશું. હવે સેમ આપણે બીજી સાઈડ કરીશું. બેન્ડ કરવાનું છે. આ રીતે હાથને આ રીતે આપણે કરવાનું છે. અર્ધ મત્સ્યેન્દ્ર આસન. અર્ધ મત્સ્યેન્દ્ર આસન આપણે બીજી બાજુ કરીશું. અર્ધ મત્સ્યેન્દ્ર આસન હવે આપણે બીજી બાજુ કરીશું. તો આપણો જમણો પગ ડાબા પગની બાજુમાં, આ હાથને આપણે આ રીતે લઈશું. આ રીતે આપણે શ્વાસ પ્રશ્વાસ લેતા 2 થી 3 મિનિટ આપણે આ આસનમાં રહીશું અને પાછા આપણે નોર્મલ થઈ જઈશું. પવન મુક્ત આસન. તો પવન મુક્ત આસન કરવા માટે આપણે આ રીતે લાઈ ડાઉન થઈ જઈશું. બંને પગને બેન્ડ કરીને આપણી છાતી પાસે લાવીશું. હવે બંને હાથથી તેને પકડીશું અને શ્વાસ ભરતા ઉપરની બાજુ આવીશું. નાક અને ઢીંચણ બંને સ્પર્શ થાય તે રીતે આપણે પવન મુક્ત આસનમાં રહીશું. આ રીતે તમે પોસ્ચરને હોલ્ડ કરી શકો છો 10 કાઉન્ટ સુધી અને ધીરે ધીરે રિલીઝ કરી શકો છો. આના બાદ તમે શવાસન લઈ શકો છો 1 થી 2 મિનિટનું. બંને પગ વચ્ચે અંતર, બંને હાથ ખુલ્લા, હથેળી આકાશની ઓર. ત્યારબાદ આપણે જમણી બાજુ વળીશું. અને ધીરેથી ટેકો લઈને આપણી જગ્યાએ બેસી જઈશું. તો આ રીતે આપણે આસનાસ આપણા લાઈફસ્ટાઈલમાં એડ કરી શકીએ છીએ. અને આસનાસ સિવાય પણ કેટલીક આદતો છે જે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે આપણી લાઈફમાં. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે સવારે ઉઠીને હૂંફાળું પાણી પીવાનું છે. ખોરાકને શાંતિથી ચાવીને ખાવાનું છે. થર્ડ છે કે આપણે જ્યારે ખાવાનું ખાઈએ છીએ તેમાં આપણે ધ્યાન રાખવાનું છે કે ફાઈબર યુક્ત આપણે ખોરાક લઈએ. અને મોડી રાતે જે આપણે ક્રેવિંગ્સ આપણને થાય છે એ આપણે અવોઇડ કરીએ. સો આ રીતે આપણે આસનાસ અને કેટલીક આદતોનો ફેરફાર કરીને પ્રાકૃતિક રીતે આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ એક્ટિવ કરી શકીએ છીએ, હેલ્ધી રાખી શકીએ છીએ. જો તમને પણ યોગ થેરાપી વિશે, એનાટોમી વિશે, બિઝનેસ યોગમાં કઈ રીતે કરી શકાય એના વિશે જો જાણવું હોય તો અમારા વર્કશોપ તમે જોઈન કરી શકો છો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. નમસ્તે.